પછી દાદા કદી મંદિરના ઓટલા જતા નતા. પછી ડોશીમાં કોઈ તમે દરરોજ ઘરમાં મારું મૂકી જોઈને બેસી રહો છો એના કરતાં મંદિરના ઓટલા જો કે તમને કોક ભજન દોડવા મળશે. તો દાદા કીધું તો કદી મંદિર ગયો હેડ મને જવા દે. પછી તો મંદિરમાં જઈને બેઠા તો મહારાજજી આવો દાદા એટલે કે હા તાર આયા તો ભલે આયા પણ એક ભજન કહો કે મને ભજન આવડતું નથી. હા તાર કે કાલ શીખીને તમે આવજો. કે હું ઘેર જોઈ તો ડોશીની માયામાં કશું કરી નહીં શકું એના કરતાં ખેતરમાં હું જવા દે એ કડીઓ શીખ્યા દાદા તો ખેતરમાં હું હેડ્યા અને સાપ નીકળ્યું આ વાડીમાંથી નીકળ્યો અને આ વાડીમાં જોયો સાપ કેવો હેડે ઓકો થઈ ગયું. ઓકો ચૂંકો જાય રે વાલીડો ઓકો ચૂંકો જાય રે વાકો ચૂકો જાય વાલીડો વાકો ચૂકો જાય રે ઓકો ચૂંકો જાય રે વાલીડો ઓકો ચૂંકો જાય રે વાકો ચૂકો જાય વાલીડો મારો વાકો ચૂકો જાય રે. તો બાકી એક કડી તો તૈયાર કરી કડી પર ભજન કહેવાય નહીં. દો વાતો થોડા આગળ હેર્યા એટલે એક ભાઈ ગવામાં પણ જ કરતો હતો તે પેલો બગલો હોય ને દોડો જીવડો ખાવા માટે ઊંચો નેતો થતા હતા. એટલે દાદાઈ પાછી કડી જોડી. ઊંચો ને તો થાય રે વાલીડો મારો ઊંચો ને તો થાય રે ઊંચો નીચો થાય વાલીડો મારો ઊંચો નીચો થાય રે ઊંચો ને તો થાય રે વાલીડો ઊંચો ને તો થાય રે ઊંચો નીચો થાય વાલીડો મારો ઊંચો નીચો થાય રે. બે કરીએ કોઈ ભજન કહેવાય નહીં. મને થોડું આગો જવા દે એટલે ફાફેરામાં એક સસલું જારામાં હંતાઈ ગયું તે દોડ્યું એટલે દાદાએ પાછી કડી જોડી. દરબાર જાય રે વાલીડો મારો દરબાર દરબાર જાય. હે દળબાળ દળબાળ જાય વાલીડો મારો દળબાળ દળબાળ જાય રે. દાદાએ તો ત્રણ ચાર કડીઓ તૈયાર કરી કરી. આયા પછી ડોશીમાં કી તમે મંદિર જઈ રહ્યા કે હો ભજન કહેવાનું કીધું હોય તે વાત આખી રાત ગોઠવો તારું ભજન તૈયાર થશે. થશે. આ તો ગીતા ખાઈ લો ખાઈ પીને તો હુઈ ત્યાં બરોબર રાત્રિ 12 વાગ્યા અને જો ડોહાબાના ઘરમાં આયા. સોણા એ તો પેલું પહેલી કડી કીધી છે ને એક કડી તો પેલી ઉંદેરાની એ તો પેલા દાદાએ તો કડી જોડી ખરબર ખરબર થાય રે વાલી મારો ખરબડ ખરબડ થાય રે ખળબળ ખળબળ થાય વાલીડો મારો ખળબળ ખળબળ થાય રે. દાદા તો ભજનની કડી તૈયાર કરતા હતા પણ ચોર ના મનમાં એમ રીતે આ દાદા જાગૃત. એટલે કે આજે આપણે છતન થયા નહીં આપણે ચોરી કરવી નહીં. પછી બીજું આવ્યું કે આ તો બગતા હતી હું તો આમ કોકો ટૂંકો થઈ અને ખાટલા પોડી વળી કરી પાછું એ તો ચોરી કરવા મળ્યું. પછી પાછી દાદાએ કરી દોડી ઓ કો ટૂંકો થાય રે વાલીડો મારો ઓ કો ટૂંકો થાય રે વાકો ચૂકો થાય વાલીડો મારો વાકો ચૂકો થાય રે. ચોટીલા ચોરી કરીશું તો પકડાઈ જઈશું આપણે ચોરી કરી નથી. પછી પેલો ત્રીજો હતો કે હું બેસી ડોહાનું બધું ઉભરાનું આસપાસનું કરી દાદાઈ પાછી કડી જોડી ઊંચો ને તો થાય રે વાલીડો મારો ઊંચો નીચો થાય રે. ઊંચો નીચો થાય વાલીડો મારો ઊંચો નીચો થાય રે.
બંધ કરી અને ખાસી ઘડી ઊભા રહ્યા. એક પેલા ડોહાબાઈ દરબાર સસલું દોડ્યું હતું ને એની પાછી કડી જોડી દરબાર જાય રે વાલીડો મારો દરબાર જાય રે દરબાર જાય વાલીડો મારો દરબાર જાય રે દરબાર જાય રે વાલીડો મારો દરબાર જાય રે દરબાર જાય વાલીડો મારો દરબાર જાય રે તો હું એક જ દાડો મંદિરમાં જો તો હું તોડીમાં બચી જો હું કાયમથી જો તો મને કેટલું કેટલું બચત. લાભ થાય. એટલે ભક્તિમાં ભાવ અંધેરો છે દરેકના ભક્તિમાં ગમે તે જગ્યાએ દુશ્મનના ઘેરે ભક્તિમાં બધો જજો અને બધો બેજો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય બહુચર માત કી જય નાગસંગા વીરની જય મણિભદ્ર વીરની જય સતી મહારાજની જય ગોગા મહારાજની જય જય પાર્વતી પતે હર હર મહાદેવ. અમાર ફઈએ સરસ વાર્તા કીધી એટલે તાલી થઈ જાય એમના માટે.